બંને પરિવારને આશીર્વાદ આપવા વિધમ અને નિયતિને આશીર્વાદ આપવા આપણે સૌ અહીં ભેગા થયા છે અને એ આશીર્વાદ આપવા માટે આપણે સૌ ઊભા થઈ જશું। બધા ઊભા થઈ જાઓ પોતપોતાની જગ્યા ઉપર અને મંગલ ભાવના આપણે સૌ બંને પરિવાર રિધમ અને નિયતિ માટે આશીર્વાદ આપવા મંગલાચરણ કરશું। હોય તો નિયતિ મેળવાય, રિધમ હોય તો નિયતિ મળે અને નિયતિ વગર રિધમ નકામો છે। તો આ બેના મિલન માટે આપણે સૌ આશીર્વાદ આપશું, મંગલાચરણ કરશું અને મંગલ ભાવના કરશું। બંને હાથ જોડશો, આંખોની પાપડ બંધ કરશો અને આશીર્વાદના ભાવ હૃદય ખોલીને શરૂ કરશું। નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ કામેની સવ્વજીવે સવ્વે જીવાકમંતુ મે મિત્તિને સવ્વભૂતેષુ બ્રહ્મજનકે શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ સર્વત્ર સુખી ભવતુ લોકઃ। હે પ્રભુ મહાવીર પરમાત્મા, અમે સૌ અહીં ગાલા પરિવાર, મામણીય પરિવાર, રિધમ અને નિયતિને આશીર્વાદ આપવા આવ્યા છે। બંને પરિવારોનું મંગલ થાય અને આ જોડીનું સમસ્ત જીવન પ્રભુ શરણમાં રહે, સદગુરુ શરણમાં રહે, ગુરુ ગૌતમના શરણમાં રહે અને સૌનું મંગલ થાય। સદૈવ સદૈવ પરમાત્માએ બતાવેલું માર્ગ ઉપર ચાલતા રહે, સૌને આનંદ પ્રમોદ કરાવતા રહે, સૌનું મંગલ કરતા રહે, પોતાનું મંગલ, પરિવારનું મંગલ અને સૌનું મંગલ થાય એવી અમે બંને પરિવાર અને આ રિધમ અને નિયતિના જીવન માટે આશીર્વાદ આપી રહ્યા છે। મંગલાચરણ સૌ આપ સૌની હાજરી અમૂલ્ય છે। આપ સૌની હાજરી આ મંગલની અંદર ઉમેરો કરે છે। અમે સૌ સાથે રહેશું, સૌની સાથે રહેશું, વગર કારણે રહેશું, પ્રેમથી રહેશું અને પ્રેમ કરતા રહેશું। એ અમારો આ નિર્ણય છે। આપ સૌની અંદર રહેલા પરમાત્માને હું નમસ્કાર કરું છું। વગર કારણે આપ સૌને હું ઉપયોગી રહીશ, મારા અંદરમાં રહેલા દોષોનો નાશ કરીશ અને આપ સૌનું મંગલ તત્ર તત્ર સર્વત્ર સદૈવ સદા હંમેશા ચાલતું રહે, શાશ્વત રહે
એવી પંચૈતે પરમેષ્ઠિના પ્રતિદિનમ कुर्वन्तु मङ्गलम् कुर्वन्तु मङ्गलम् चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् केवली पन्नतो धम्मो मङ्गलम् चत्तारि लोकोत्तमा अरिहन्ता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहू लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो चत्तारि शरणं प्रवक्ष्यामि अरिहन्ते शरणं प्रवक्ष्यामि सिद्धे शरणं प्रवक्ष्यामि साहू शरणं प्रवक्ष्यामि केवली पन्नतं धम्मं शरणं प्रवक्ष्यामि। चार उत्तम છે, ચાર મંગલ છે। આપ ચારેયનું હું શરણ ગ્રહણ કરું છું। હરિહંત સર્વોપરી છે, ઉત્તમ છે, મંગલ છે। હે રેલ પરમાત્મા, સર્વજીવિત તીર્થંકર પરમાત્મા, આપ સૌનું હું શરણ ગ્રહણ કરું છું। સિદ્ધ સર્વોત્તમ છે, મંગલ છે, આપ સૌનું હું શરણ ગ્રહણ કરું છું। સાધુ પરમાત્મા સર્વોત્કૃષ્ટ છે, પરમ મંગલ છે, આપ સૌનું હું શરણ ગ્રહણ કરું છું। પરમાત્માએ બતાવેલ લોક સ્વરૂપ મંગલ છે, ઉત્તમ છે, એ ધર્મ સ્વરૂપને હું શરણ ગ્રહણ કરું છું। શરણ ગ્રહણ કરું છું। બંને પરિવાર રિધમ અને નિયતિ આ ધર્મ સ્વરૂપ મંગલ માર્ગ પર હંમેશા ચાલતા રહે, આનંદ ઉત્સવ કરતા રહે, સૌને પ્રમાણતા જમાડતા રહે, સૌની સાથે ઘડી ઘડીને પોતાનું જીવન ઉત્કર્ષ અને મંગલ કરતા રહે અને પરમને પ્રાપ્ત કરે એવા અમારા અહીં હાજર રહેલા સૌનો આપ બંને પરિવાર રિધમ અને નિયતને આશીર્વાદ છે, આશીર્વાદ છે, આશીર્વાદ છે, આશીર્વાદ છે। નમો જીરામ, નમો જીરામ। નીચેની તરફ દ્રષ્ટિ કરતા આંખોની પાપડ ખોલશો। પરમ સુખ પરિવારને આ રીતે આમંત્રણ આપીને બંને પરિવારોનો હાર્દિક આભાર માનીએ છીએ અને આવા પરિવારમાં આપ પણ સૌ અમારી સાથે જોડાઓ અને અમારા ગુરુકુલ પરિવારમાં આપ સૌ જોડાઓ અને આવું જીવન નંદનવન બને, આનંદમય બને એવા આશીર્વાદ। નમો જીવન।